નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 12 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં ઘણા બધા બદલાવ આવશે। આગામી દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, સાથે જ પવનની દિશા પણ બદલાઈ શકે છે। તે ઉપરાંત માવઠાન વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતનું હવામાન સાવ સૂકું જોવા મળશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે। ફક્ત ઊંચા વાદળો હળવા જોવા મળે સામાન્ય તેવી સંભાવના રહેલી છે। ગુજરાતમાં કોઈ માવઠાની શક્યતા જણાઈ રહી નથી। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં, જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ જેવા રાજ્યોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં હાલ અપડેટ મળતી નથી। તે ઉપરાંત વાત કરીએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં ખાસ કરીને વાતાવરણમાં પલટા આવી શકે છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। ધીરે ધીરે તાપમાન ઉપર જઈ રહ્યું છે। તેવામાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 2 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના છે। અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે તેમાં વધારો થઈને 35 ડિગ્રીને પાર તાપમાન પહોંચે તેવી શક્યતા રહેલી છે। તો હવે ગરમીનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે। ધીરે ધીરે ગરમીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે હજુ તાપમાન વધે તેવી સંભાવના છે। આપણે પહેલાં જણાવ્યા તે મુજબ કે 19 તારીખ બાદ એક હીટ વેવનો રાઉન્ડ જોવા મળી શકે છે સામાન્ય, જેમની અંદર 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચે તેવી સંભાવના છે। અત્યારે ખાસ કરીને તાપમાન 30 થી લઈને 35 ડિગ્રી વચ્ચે ચાલી રહી છે। તેમાં હવે સતત ધીરે ધીરે વધારો થતો જોવા મળશે। ગઈકાલના રોજમાં અમુક સેન્ટરની અંદર 35 ડિગ્રી આજુબાજુ તેમજ 36 ડિગ્રી આજુબાજુ તાપમાન પહોંચી ગયું છે, જેમાં હવે ધીરે ધીરે હજુ વધારો થઈને ધગધગતી ગરમી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો બપોર દરમિયાન અત્યારે ઉકળાટ જેવો માહોલ જોવા મળશે, સાથે જ ગરમીમાં પણ વધારો થાય તેવી સંભાવના છે। અને ખાસ કરીને 2024ના ઉનાળા દરમિયાન ધગધગતી ગરમી પડે તેવી પણ સંભાવના રહેલી છે ગયા વર્ષની સરખામણીએ। અત્યારે જે ઉત્તર પૂર્વના પવનો ચાલી રહ્યા હતા તેમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને અત્યારે ફરીવાર આરબ દેશના એટલે કે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના દેશોના પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળશે। ઝટકાના પવન 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી સંભાવના છે। તેમજ આગામી 2-3 દિવસ બાદ તેમાં ઘટાડો થાય તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। જ્યારે ખાસ કરીને તાપમાન વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યો છે। તેમાં હવે ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે। સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર તાપમાન અત્યારે 30 થી 33 ડિગ્રી વચ્ચે ચાલી રહી છે। તેમાં પણ આગામી દિવસ દરમિયાન વધારો થવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર પણ બપોર દરમિયાન મહત્તમ તાપમાન હવે 35 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના રહેલ છે। ગઈકાલના રોજમાં તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે। હજુ આગામી 2 દિવસ દરમિયાન તાપમાન વધે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। રાત્રિનું તાપમાન 20 થી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો રાત્રિનું લઘુત્તમ તાપમાનમાં પણ હવે ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે। હાલ ગુજરાતની અંદર કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક પસાર થઈ રહ્યું હશે, પરંતુ તેની અસર હવે ઉનાળા તરફ જોવા મળે તેવા હાલ સંજોગો જણાવી રહ્યા છે। આવનાર દિવસોની અંદર એક હીટ વેવનો રાઉન્ડ માર્ચ મહિનાના એન્ડમાં એટલે કે 20 માર્ચ બાદ જોવા મળે તેવું પણ હાલ તો અનુમાન રહેલું છે। તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તાપ વધુ જોવા મળે એટલે કે ગરમી વધુ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। પવનની ઝડપ નોર્મલ જોવા મળશે અમુક વિસ્તારની અંદર, અમુક જગ્યાએ ઝટકાના પવન વધુ જોવા મળી શકે છે। અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નહીવત થાય તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતમાં માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। તાપમાનમાં થશે હવે વધારો। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।